હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં ધાર્મિક સમાચાર આવતા હોય છે. મિત્ર, અત્યાર સુધીની અંદર 1200 ઉપર વિડીયાઓ આપણે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં પ્રસિદ્ધ કરી દીધા છે. તો મિત્ર, આજે આપણે બહુ સરસ વાત કરવાના છે. સરસ મજાના એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો. સરસ મજાનો પ્રશ્ન છે. મને એ પ્રશ્ન ગમ્યો કે જીતેન્દ્રગીરી મોડું ઉઠાય છે, તમે કહો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. તાકાત નથી, અમે ઉઠી શકીએ. 8 વાગે ઉઠાય છે. પૂજાપાઠનો ટાઈમ મળતો નથી, સાધુ સંતમાં જવાનો ટાઈમ મળતો નથી, અને મારે કંઈક જીવનમાં કંઈક ધર્મ કરવું છે. તો તમે કંઈક લાઈન આપો. તમે સાધુ સંતોમાં જતા હોય, સાધુના દીકરા છો તમે. તમારી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ હું છેલ્લા ઘણો દિવસથી જોઉં છું. એણે મારા ચેનલ જોઈ, એણે મને વિડીયા પણ બધા કીધા કે તમે આ વિડીયા પ્રસિદ્ધ કરેલા છે, તો કોઈ ઉપાય ખરો? એટલે મેં એને કીધું, ભાઈ આ ઉપાય છે. સુરતથી આપણે આ વાત કરેલી, સુરતથી ફોન આવેલો. મોટા વેપારી છે મિત્ર, સરસ મજાની એણે વાત કરી. એટલે મેં કીધું, તમે એક વસ્તુ કરો, પૂજાપાઠથી તમે વધી જશો, મંત્રતંત્રથી, શક્તિથી, મંત્રતંત્રથી પણ તમે વધી જશો. સાધુ અને ઈશ્વર બધા તમારી ઉપર ખુશ રહેશે. તો કે બોલો બોલો, ક્યું શું કરવાનું? અમારે કરવાનું શું? મેં કીધું, ભાઈ તમે 8 વાગે ઉઠો કે 9 વાગે ઉઠો સવારે, કોઈ ટેન્શન નથી. સંધ્યા આરતી કે અગરબત્તી થાય અને ન પણ થાય. માણસો અગરબત્તી કરી નાખે, હું અગરબત્તી નથી કરતો. બહુ સાચો માણસ. એટલે મારે કે મારો જન્મ સુધારવો છે, કારણ કે એટલા બધા ધંધા વેપારી અમે ફસાઈ ગયા છે કે અમને ટાઈમ જ નથી મળતો. ઉપાય ખરો કોઈ? એટલે મેં કીધું, ઉપાય બહુ સરસ મજાનો છે. તમારે આજુબાજુમાં હોટલ ખરી? મને કે હોટલ છે, હા મારાથી થોડી દૂર છે. તો હોટલવાળા પાસે તમે એક કામ કરો, તમારે હોટલવાળા પાસેથી બિલા લઈ લેવાના. બિલા આપશે તો ભાઈ આ બિલા જેને આપું એને તારે જમાડી દેવાનું. તમે બિલા તો આપી શકો ને, તમે તમારા માણસ આપી શકો. હા, એ થાય. કેટલું તમે આમ એ કે બાપુ એ ખર્ચ હું કરી શકું? મહિનાના કદાચ 8, 10, 12 હજાર, 15 હજારનું જમવાનું થાય, મને કોઈ વાંધો નથી. તમે એ કરો એટલે તમારો આ જન્મ સુધરી જશે. મોટામાં મોટું કોઈ પુણ્ય હોય તો અનથી મોટું કોઈ પુણ્ય નથી. તમારે મેં કીધું, કોઈ પણ માણસ આવે તે એક નક્કી કરવાનું, ભાઈ અમે 12 થી 1ના સમયમાં તમારે પછી 1 વાગ્યા પછી નહીં. એવું એ નક્કી કરો કે ભાઈ 10 જણાને જમાડવાના છે કે 5 જણાને, જેવી તમારી કેપેસિટી. એટલે કે બાપુ રોજના મારે 5 જણાને જમાડવા છે. આ તો રોજના 5 જણાને જમાડો. તમારે કહેવાનું, ભાઈ 5 જણા તમારે આપી દેવાનું. અથવા જો એ કાંઈ ન કરવું હોય તો તમે ખુદ કાંઈ વસ્તુ રાખો. તમારે 4 વસ્તુ રાખવાની. પેકિંગમાં ગાંઠિયા આવે છે, મમરી આવે છે, આપી દો તો હાલે. એ કે એવું કરવું નથી, મારે આ કરવું છે. 5 જણાને કે રોજ જમાડવા છે. મિત્ર, એણે મને કીધું, બાપુ ખૂબ ખૂબ તમારો આભાર. તમે 10નામીના દીકરા, સરસ લાઈન તમે મને આપી. અને ખરેખર આ વિડીયા તમે કે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં આવતા રહીજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્ર ચેનલમાં ઘણાને ફાયદા થયા છે. આપણી ચેનલથી ઘણાને ફાયદા થયા છે મિત્ર. ઘણા લોકોને ફાયદા થયા, કારણ કે કોઈ માણસને અમુક કામ નહોતું થતું તો એ ન્યૂઝ ચેનલ જોઈ અને એ રીતે કર્યું, તેના ઘણા કામ થયા છે. અમુક લોકો પૂજાપાઠની ખબર નથી પડતી કેમ કરવું, છતાંય આપણી ચેનલ ઉપર એને ભરોસો, આપણી ચેનલના વિડીયા જોઈને એ લોકો પૂજાપાઠ કરવા માંડ્યા. એમને રિઝલ્ટો પણ મળે, એના ફોન પણ આવે છે કે બાપુ જય નારાયણ બહુ આજે મારે વરસદી થઈ ગયું, 1.5 વર્ષ થઈ ગયું, અને તમે જે લાઈન બતાવી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં એ રીતે અમે કરેલું તો અમને એનું ફળ બહુ મળ્યું છે. એટલે મને એક ખુશી થાય કે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી જે ચેનલ છે
આપણે કંઈક આપણે જેટલી ખબર હોય લોકોને ખ્યાલ આવે, શીખવાડીએ આપણે. એટલે આ રીતની મેં એને લાઈન આપી. છેલ્લા એમ માનો ને કે 10 આજે 22 એટલે 23 તારીખ, 23 દિવસથી એણે શરૂ કરી દીધું છે અન્નક્ષેત્ર. છતાંય મેં એને કીધું, ફોનમાં મેં તમને કીધું પણ હું વિડીયો બહાર પાડીશ. એ કે બાપુ મારું નામ બહાર ન પાડતા, મારે નામ કમાવવું નથી. હું આ કરું આગળ હું કહી દઉં કે હું કરું તો ઈશ્વરને ગમતી વાત નથી. એટલે મેં કીધું વિડીયો બનાવીશ. એટલે આપણે વિડીયો બનાવ્યો છે. મોટા મોટું કોઈ દાન પુણ્ય હોય તો શું હોય? અન્નથી મોટું કોઈ પુણ્ય નથી. કોઈ મંત્ર એવો નથી, કોઈ સંતો એવા નથી કે ભગવાન ખુદ ખુશ છે. ભગવાન ખુશ, સંત ખુશ, તમારા પિતૃઓ ખુશ. મિત્ર કહે છે કે અમુક સમય તમે દાન પુણ્ય આપો. બહુ દાન પુણ્ય એટલે ખવડાવો ને. અન્નક્ષેત્ર તમે ભલે આપણે ટાઈમ ન હોય તો આપણે અન્નક્ષેત્ર ન ખોલી શકીએ, આપણી પાસે ટાઈમ ન હોય, કેટલાય કામ હોય, પણ મિત્ર તમે ખવડાવી તો શકો ને. તો તમારા પિતૃઓ ખુશ થાય, ખૂબ ખુશ થાય કે નહીં અમારો આ બરાબર કરે છે. એટલે તમે ગમે તે યાદ રાખવાનું, એક જીવનમાં એક યાદ રાખવાનું કે ભાઈ તમારે નાના માણસ છો તમે તો ગરીબ માણસ હોય, ગાંડો હોય, કોઈ પણ ભિખારી હોય તો મિત્ર એને 2 પાર્લે આપી દો. 2 પાર્લે આપી દો, 10 રૂપિયાનું બપોરે કે ભાઈ હાલે 2 પાર્લે, મારી એટલી જ કેપેસિટી છે. કંઈ 1 પાર્લે આપી દો. 1 પાર્લે પીશે, ખાશે, 1 ગ્લાસ પાણી પીશે. મિત્રો એને શાંતિ થઈ જશે. કારણ કે ગરીબાઈ ખાવા ધાનનું હોય, ભૂખ હોય, અંદર પેટમાં બહુ ભૂખ લાગતી હોય, અંદર ઝાડ થતી હોય, અગ્નિ છે. આપણે અગ્નિની અંદર હોમીએ ત્યાં આપણે શાંતિ થાય, જમીએ ને બપોરે. એટલે એને મિત્ર ખાય એટલે આત્માને શાંતિ થાય કે હાય મને ભાઈ 2 બિસ્કિટના પેકેટ આપ્યા તો મને શાંતિ થઈ. એટલે મિત્ર આવું કરતા રહ્યું. તમને તમારી જેવી કેપેસિટી, તમને એમ લાગે કે જમાડો તો જમાડી દો, તમને એમ લાગે કે ભાઈ ગાંઠિયા મમરી કંઈ ખવડાવો તો ખવડાવી દો, એકને ખવડાવો, બેને, આ ચાલુ રાખો મિત્ર. આ તમે ચાલુ રાખશો ને તો તમને બહુ ફેર પડી જશે. તમારું કરેલું તમારા બાળકોને કામ આવશે, તમારા વડવાય ખુશ થાય. તો મિત્ર મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. આ રીતના સમાચાર જોતા રહેજો. જય ભોળાનાથ.